જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું ગોળિયાઓની છુટ્ટી અને નવા મુખિયાજીના આગમનનું ભાગ 13 અને 14. રામદાસજી ત્વરાથી ઉઠો અને અપસ્પર્શમાં સ્નાન કરીને શ્રી ગોવર્ધન ધરણની સેવામાં દાખલ થાઓ. કૃષ્ણદાસ સેવકોના નવા મુખિયાજી સેવા કાર્યમાં અત્યંત નિપુણ છે. એમને ફક્ત મંદિરના વિવિધ વિભાગોથી પરિચિત કરાવી દો. અમે ઘોષણા કરીએ છીએ કે આજથી શ્રી ગોવર્ધનનાથજીના નવા મુખિયાજી આ રામદાસજી છે. એમના રહેઠાણની વ્યવસ્થા કરાવી આપો કૃષ્ણદાસ અધિકારીજી. જેવી આજ્ઞા દીનદયાળુ, કહેતા કૃષ્ણદાસ ઉઠ્યા. ત્યાં જ બહારથી એક બીજા વૈષ્ણવ આવ્યા. શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા, જે દક્ષિણ દેશના એક માઠા સમાચાર લાવ્યો છું. આજ્ઞા હોય તો કહું. કહો. શ્રી ગોવર્ધન ધરણના મુખિયાજી શ્રી માધવાનંદજીનો મલ્યાચલ પર્વત પર દેહાંત થયો છે. હિમ ગોપાલજીને ચંદન સમર્પતા તેઓ પરલોક સિધાર્યા. એમની સાથે એક શિષ્ય હતા. એમણે આ સમાચાર મોકલાવ્યા છે. શ્રી હરિ, શ્રી હરિ, બહુ દુઃખની વાત છે. એમના જેવા પ્રેમ લક્ષણા ભક્ત હવે અમને ક્યાં મળશે? એમણે સંપૂર્ણ શાસ્ત્રાભ્યાસ કરીને તેના સારભૂત સેવા માર્ગને ગ્રહણ કર્યો હતો. આચાર્યશ્રીના તેઓ આદરણીય વિદ્યાગુરુ હતા. પરમ વિદ્વાન, પરમ ભક્ત શ્રી ગુસાઈજી ખેદ કરી રહ્યા. તરત શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને સમજાવ્યા અને યતિજીના સર્વ વૃત્તાંતથી વિદિત કર્યા. ત્યારે શ્રી ગુસાઈજીના ખેદનું સમાધાન થયું અને અતિ પ્રસન્ન થયા. વૈષ્ણવ, આ સમાચાર વૃંદાવન પણ યતિજીના સહસેવકો સુધી પહોંચાડી આવજો. પરમ કૃપાળુ શ્રી વિઠ્ઠલનાથજીની કૃપાની તોલે શું આવી શકે? કૃપા તો આપશ્રીની એવી થતી કે એની લપેટમાં આવનાર ખોટા રૂપિયા અને ખોટા નારિયેળ પણ સાચા થઈ જતા. રામદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક હોવા છતાં 84 વૈષ્ણવની વાર્તામાં ક્યાંય પણ રામદાસ સાંચોરા બ્રાહ્મણની સ્વતંત્ર વાર્તા નથી. માત્ર પૃથક 2 પ્રસંગો અન્ય વૈષ્ણવની વાર્તાની અંતર્ગત આવે છે. એક પ્રસંગ કૃષ્ણદાસ અધિકારીજી અષ્ટસખામાંના એકની વાર્તામાં આવે છે અને એક પ્રસંગ પદ્મનાભદાસજી કન્નોજવાળાની વાર્તામાં આવે છે. 84 વૈષ્ણવની વાર્તામાં 33રી વાર્તાવાળા રામદાસ સંચોરા છે. તે આ મુખિયાજી બનેલા રામદાસ સંચોરા નથી. આ વાત માનવાના 2 કારણો છે. એક તો 33મી વાર્તાવાળા રામદાસ સુભગા સખીનું પ્રાકટ્ય છે, જ્યારે મુખિયાજી બનેલા રામદાસ મનોરમા સખીનું પ્રાકટ્ય છે. બીજું કારણ એ છે કે 33મી વાર્તાવાળા રામદાસના નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા અને મરેલા બળદને જોઈને વૈરાગ્ય પ્રાપ્ત થવાની ઘરમાંથી ભાગી ગયા હતા. તેઓ દ્વારકામાં શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા પછી ઘણા વર્ષો સુધી શ્રી મહાપ્રભુજી સાથે રહ્યા અને પરિક્રમા દરમિયાન માર્ગમાંથી કાંટા વીણતા રહ્યા. પછી તે આચાર્યશ્રીની આજ્ઞાથી તેઓ નટુઆ ગોપાલજીના સ્વરૂપને તથા શ્રી મહાપ્રભુજીના પાદુકાજીને પધરાવીને ઘરે આવ્યા અને સેવા કરવા લાગ્યા. જ્યારે મુખિયાજી રામદાસ સંચોરા 2 પૃથક પ્રસંગો દ્વારા થતું ચરિત્ર તદ્દન ભિન્ન છે. આમ મુખિયાજી બનેલા રામદાસ સંચોરા બ્રાહ્મણ આચાર્યશ્રીના પરમ કૃપાપાત્ર સેવક હોવા છતાં અને સૌથી વધુ વર્ષો સુધી શ્રીનાથજીની સેવા કરી હોવા છતાં 84 વૈષ્ણવની વાર્તામાં એમની સ્વતંત્ર વાર્તા નથી. જય શ્રી કૃષ્ણ.